જય માતાજી મિત્રો, કેમ છો? બધા મજામાં છો? હું પણ મજામાં છું અને તમે જોઈ રહ્યા છો અંકિત ડાભી બ્લોગ. તો આપણે હવે છો મિત્રો, આ તો આપણે પવન બુલ હતો તે આવડો થઈ ગયો છે. હવે બ્રીડિંગ ચાલુ છે એની. ને આ છે અમારી ઝુમર. ઝુમર બેટા, ઝુમર તો કે ઝુમર, આનું નામ ઝુમર પાડ્યું છે આપણે. ને પવન બુલ છે ને એ બધી ભેંસો ને અત્યારે નાખી દીધું છે. એમને ખાઈ રહી છે મજામાં. કોઈ બગાડે છે ને ખાય છે ને હાલ્યા કરે બધું. જો આપણે બંને બફેલો જો આમનું કટિંગ પણ થઈ ગયું છે. વાળ કટિંગ ચારે ચાર પાડીઓનું કટિંગ કરી નાખ્યું છે આપણે. થોડીક સાકરી ઓછી છે પણ હાડ્યું જાય. અને આ જો આપણે નવલખી, એ પણ આપણા પવન બુલની જ છે પાડી. 2 મહિનાની ઉંમર છે એની, પણ ગ્રોથ બેસ્ટ કર્યો છે એને. જોઈ લો, આ પણ પાડો છે આપણે પવન બુલનો છે. તે આપણે જોડે છે ને, અને એ બુલનો છે. અને આ સિમનની પાડી છે સિમનની. આ બધી આપણે બફેલો છે. અને આ છે આપણે રૂપલ. આ છે પવન બુલ. પહેલાં તમને બતાવ્યો આપણે. 3 વર્ષ પૂરા થયા પોતાને હવે. તો આપણે હવે નવા વ્લોગ ચાલુ કરી નાખ્યા છે ફરી પાછા. તો સપોર્ટ કરજો મિત્રો, લાઈક કરજો અને શેર કરજો. આપણે જવાનું છે એક વસેરી જોવા માટે કિસ્મતભાઈની. કિસ્મતભાઈ લાયા છે વસેરી. 2 દિવસ જેવું થયું છે. તો જોઈએ કેવી લાવી છે વસેરી. અને કિસ્મતભાઈથી વાત કરીએ કેટલી ઉંમરની છે, કેટલા લીધી. કિંમત તો નહીં બતાવે પણ તોય આપણે બતાવવાની કોશિશ કરીશું. કિંમત તો કોઈ નથી બતાવતા. એટલે ચલો ત્યાં આપણે કિસ્મતભાઈ ત્યાં જઈએ ને વસેરી જોઈએ. હિરાલ હિરાલ જા. તો મિત્રો, હિરલનો બાપ દેવરાજ છે. દેવરાજ જે આપણે દેવ દરબાર લાઈનનો ઘોડો હતો તે એનો વસેરી છે. એ પણ અભિજીત હતો અને આ પણ અભિજીત છે. જો આનું નામ છે હિરલ. જોઈ રહ્યા છો તમે હિરલને. હિરલને 19 મંથ પૂરા થયા. અભિજીત છે. અભિજીત બહુ સારી બચ્ચી છે, એકદમ નંબર 1 ક્વોલિટીની છે. અભિજીત છે. શિવરાજ મિત્રો આ લાયા છે કિસ્મતભાઈ વસેરી. શિવરાજની છે. પાછલા 2 પગ ધોયેલા છે. માથે બ્લેઝ છે. બહુ સુંદર છે બચ્ચી. એકદમ નંબર 1 ઉપર આવે એવી છે. 100 ક્વોલિટીની બચ્ચી છે. કિસ્મતભાઈ જોરદાર લાયા છે. જોઈ રહ્યા છો. અને હિરલ પણ બેસ્ટ છે. અને આ પણ બેસ્ટ છે. જો મિત્રો, આ વસેરી વેચાણ માટે છે. અને કોઈને જોતી હોય તો શિવરાજની વસેરી છે. અને કોમેન્ટ બોક્સમાં નંબર લખજો તો કોલ કરીશું. વેચાણ માટે જ છે. હેલો દોસ્તો, તો આપણે હવે ઘોડી જોઈને આવી ગયા છે કિસ્મતભાઈની વસેરી. જેવી લાગી કોમેન્ટમાં જરૂર બતાવજો. જો આપણે ઝુમર છૂટી ફરાઈ રહી છે. અને અંદર લઈ લીધી ભેંસો બધી તાપના કારણે.
ને ગાડો ભાઈ ગયા છે વાઢવા નેપિયર પાડીને બારીને બહાર રાખે, બહાર નાખીને સાંજના સમય અંદર લઈ રહ્યા. અને મોટી મોટી પેશન અંદર લઈ લીધી છે ગરમી લગાડે એટલે. અને ઝુમર ખુલ્લી પડે અને પાણી પણ ચાલુ કરી નાખ્યું છે આપણે નેપિયરમાં. કેનાલનું પાણી ચાલુ કરી નાખ્યું છે અને ગાડા ભાઈઓ આઢેરા છે કાશ આવું ભૂઈ નેપિયર. તો ચલો મિત્રો આગળ મળીએ બ્લોગમાં, બન્યા રહેજો બ્લોગમાં ને આખો બ્લોગ પૂરો જોજો. જો અમારી મોટર 5ની મોટર કેટલો બંબો ભાગે, 5ની મોટર છે કેટલો પાણી ફેંકે છે. અને આપણે શિયાળાની અંદર ચીકુડી વાવી ત્યાં આખાને ચીકુડી અને જવું કર્યા હતા. અને પાછળની સાઈડ નેપિયર છે આ પૂરેપૂરું. અને આ મારું ફાર્મ. તો ચલો